નમસ્કાર. આજની લવ સ્ટોરી. મારું નામ સ્નેહા છે. શહેરમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતી હતી. શરૂઆતમાં ઘણા લોકોને આશ્ચર્ય થતું કે એક યુવતી ટેક્સી ચલાવે છે, પરંતુ મને મારા કામ પર ગર્વ હતું. મારા પિતાની તબિયત ખરાબ થયા પછી મારા ઘરની જવાબદારી મારા ખંભા પર આવી. તેથી મેં મહેનતનું કામ કરીને ડ્રાઇવિંગ શીખ્યું અને ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. દરરોજ નવા મુસાફરો મળતા. કોઈ ઉતાવળમાં હોતું તો કોઈ ખુશ હોય, તો કોઈ પોતાની ચિંતામાં ડૂબેલું હોય. હું તો દરેક મુસાફર સાથે વિનમ્રતાથી વાત કરતી અને તેને સુરક્ષિત રીતે તેમના સ્થળે પહોંચાડતી. એક વરસાદી સવાર હતી. મને એક ઓનલાઈન બુકિંગ મળ્યું. હું જણાવેલ સરનામે પહોંચી. થોડા સમય પછી એક યુવક હાથમાં લેપટોપ બેગ પકડીને આવ્યો. તે થોડો ગભરાયેલો લાગતો હતો અને કારમાં બેસીને તેણે કહ્યું, કૃપા કરીને એરપોર્ટ જલ્દી પહોંચાડશો? મારી ફ્લાઇટનો સમય થઈ ગયો છે. મેં શાંતિથી જવાબ આપ્યો, તમે ચિંતા ન કરો. હું શક્ય તેટલી સુરક્ષિત અને ઝડપી રીતે તમને પહોંચાડી દઈશ. માર્ગમાં ભારે ટ્રાફિક હતું. મેં વૈકલ્પિક રસ્તો પસંદ કર્યો. થોડા સમય પછી અમે સમયસર એરપોર્ટ પહોંચી ગયા. યુવકે રાહતનો શ્વાસ લઈને કહ્યું, આજે તમે ન હોત તો મારી ખૂબ જ મહત્વની ફ્લાઇટ છૂટી જાત. મેં સ્મિત સાથે કહ્યું, મુસાફરને સમયસર પહોંચાડવો એ જ મારી ફરજ છે. જતા પહેલા તેણે પોતાનું નામ જણાવ્યું. તેણે નામ વિવાન હતું. થોડા અઠવાડિયા પછી ફરી મને એક બુકિંગ મળ્યું. સરનામા જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ. મુસાફર ફરી વિવાન જ હતું. તેણે મને ઓળખી લીધી અને હસીને કહ્યું, લાગે છે કે નસીબ આપણને મેળવી રહ્યું છે. તે દિવસ પછી સંજોગવશાત ઘણી વખત તેની બુકિંગ જ મને મળતી. મુસાફરી દરમિયાન અમારી વચ્ચે સામાન્ય વાતો થવા લાગી. મને ખબર પડી કે તે એક સોફ્ટવેર એન્જિનિયર હતો અને કામના કારણે વારંવાર પ્રવાસ કરતો હતો. એક દિવસ તેણે પૂછ્યું, તમે આ કામ કેમ પસંદ કર્યું? મેં એને હળવેથી કહ્યું, જવાબદારીઓએ રસ્તો બતાવ્યો અને મહેનતે મને હિંમત આપી. મારો જવાબ સાંભળીને તેણે ખૂબ આદરથી કહ્યું, તમારા જેવી હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. ધીમે ધીમે અમારી મિત્રતા ગાઢ બનવા લાગી. છતાં અમે બંને પોતાની મર્યાદા જાળવીને વાત કરતા. એક સાંજે હું ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં મારી ટેક્સી અચાનક બંધ પડી ગઈ. આજુબાજુ કોઈ ગેરેજ ન હતું. મેં વિવાનને ફોન કર્યો, કારણ કે તેણે એક વખત કહ્યું હતું કે કાર વિશે સારી જાણકારી છે. તે થોડા જ સમયમાં ત્યાં આવી ગયું. તેણે મિકેનિકને બોલાવ્યો અને મારી ટેક્સી ફરી શરૂ કરાવી. તેણે હસીને કહ્યું, આજે મારો વારો હતો તમારી મદદ કરવાનો. તે ક્ષણે મને સમજાયું કે તે માત્ર સારો મુસાફર જ નહીં, પરંતુ સારો મિત્ર પણ છે. સમય પસાર થતો ગયો. હવે જ્યારે પણ તેનો ફોન આવતો ત્યારે મારા ચહેરા પર આપોઆપ સ્મિત આવી જતું. હું મારા મનની લાગણી સમજવા લાગી હતી, પરંતુ કહેવાની હિંમત નહોતી. એક દિવસ વિવાને મને શહેરની બહાર આવેલા સુંદર તળાવ પાસે મળવા બોલાવી. સાંજનો સમય હતો. ઠંડો પવન ચાલી રહ્યો હતો અને થોડા સમયની વાતચીત પછી તેણે ધીમા અવાજે કહ્યું, સ્નેહા, પહેલી વારથી જ્યારથી હું તમારી ટેક્સીમાં બેઠો હતો ત્યારથી તમે મારા માટે માત્ર ડ્રાઈવર હતા. પરંતુ પછી તમારી મહેનત, આત્મવિશ્વાસ અને પરિવાર માટેનો સમર્પણ જોયા પછી મને સમજાયું કે તમે ખૂબ ખાસ છો. હું તમને દિલથી પ્રેમ કરું છું. મારી આંખોમાં તો ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, વિવાન, હું પણ ઘણા સમયથી આ જ વાત મારા દિલમાં રાખીને બેઠી હતી. મને તારી સાદગી, બીજાઓ પ્રત્યેનો આદર અને સારો સ્વભાવ ખૂબ જ ગમે છે. હું પણ તને દિલથી પ્રેમ કરું છું. તે દિવસથી અમારા સંબંધની નવી શરૂઆત થઈ. થોડા મહિનાઓ પછી અમે અમારા પરિવારોને અમારા સંબંધ વિશે જણાવ્યું. શરૂઆતમાં થોડું આશ્ચર્ય થયું, કારણ કે અમારી મુલાકાત એક ટેક્સી મુસાફરીથી શરૂ થઈ હતી. પરંતુ જ્યારે બંને પરિવારોને અમારી સમજદારી, અમારો વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનો આદર જ્યારે દેખાયો, ત્યારે તેમણે ખુશીથી આ વાત સ્વીકારી લીધી. એક શુભ દિવસે અમારા બંનેના લગ્ન થયા.
લગ્નમાં ઘણા લોકોએ કહ્યું કે એક સામાન્ય ટેક્સી મુસાફરી આખરે જીવનભરની સુંદર સફરમાં બદલાઈ ગઈ. આજે પણ હું ક્યારેક ટેક્સી ચલાવું છું, કારણ કે એ કામે જ મને આત્મવિશ્વાસ આપ્યો હતો. વિવાન પણ ઘણીવાર મજાકમાં કહે છે કે હું ટેક્સીમાં બેઠો હતો, પરંતુ ખબર નહોતી કે હું સીધો મારા જીવનસાથી સુધી પહોંચી રહ્યો છું. જ્યારે આ પ્રેમ કથાએ મને શીખવ્યું છે કે હંમેશા સાચો પ્રેમ, ઓળખાણ કે કોઈ પણ હોદ્દો કે વ્યવસાય પર આધાર રાખતો નથી. તે માણસના હૃદય, તેના સંસ્કાર અને તેની નિષ્ઠાને ઓળખે છે. જ્યારે બે લોકો એકબીજાની મહેનતનો આદર કરે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપે છે, ત્યારે તેમનો સંબંધ જીવનની એક સૌથી સુંદર સફર બની જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.